ભુજ શહેરમાં દાદુપીર રોડ પર હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જ્યાં પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી નાખી હતી। મળતી માહિતી મુજબ 30 વર્ષીય અમરીનનું તેના પતિ ફિરોઝ સિદ્દીએ ધાર્યું મારી મોતને ઘાટ ઉતારી હતી। પરિવારમાં રોજબરોજ થતા ઝઘડા અને ઘરકંકાસ વચ્ચે પતિ ઉશ્કેરાઈ જતા આ ભયાનક પગલું ભર્યું હતું। ઘટના બાદ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। મહિલાના મૃતદેહને પોલીસ દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। સાથે જ આરોપી પતિ ફિરોઝ સિદ્દીને પોલીસે તરત જ રાઉન્ડ અપ કરી લીધો હતો અને વધુ પૂછપરછ શરૂ કરી છે। સમગ્ર બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ પટેલે તપાસ હાથ ધરી છે અને ઘટનાની તમામ પરિસ્થિતિની હકીકત જાણવા પ્રાથમિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગઈકાલે જે ભુજ શહેરના વિસ્તારમાં એક હત્યાનો બનાવ જે બનેલો છે, એમાં 24 વર્ષની જે પરિણીત યુવતી છે, જેનું નામ છે અમરીન પઢિયાર, અમરીન ડોટર ઓફ અલાના પઢિયાર, એને એના હસબન્ડે જ, જેનું નામ છે ફિરોઝ ઉર્ફે બાવા સિદ્દી, એણે ધારિયાના ઘા મારીને એની હત્યા નિપજાવી છે। અને એ હત્યા નિપજાવીને જાતે જ ધારિયા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી મેં આવું કૃત્ય કર્યું છે। અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે। હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ લોકોના લગ્ન 1.5 વર્ષ પહેલાં થયા હતા, પણ એમના લગ્ન ચાલતા નહોતા અને એ બંને અલગ રહેતા હતા। અને આને જે આરોપી છે એને પોતાની પત્ની ઉપર ડાઉટ હતો, શંકા વહેમ રાખતો હતો અને એ એની પર ગુસ્સે રહેતો હતો। અને પછી અચાનક જ એણે આ રીતે એની પત્ની ત્યાંથી પસાર થતી હતી, દાદુપીર રોડ જે છે રેલવે સ્ટેશન, તો પાછળથી આવીને એણે ધારિયાના ઘા માર્યા માથામાં અને કન્ટિન્યુઅસ મલ્ટિપલ ઘા મારીને એની હત્યા કરી છે। ગુનાહિત ઇતિહાસ છે નહીં, હજી સુધી ધ્યાનમાં નથી આવ્યો। સેન્ટિંગનું અને છૂટક મજૂરીનું કામ કરે છે, 26 વર્ષની ઉંમર છે। ગુનાહિત ઇતિહાસ ચકાસવામાં આવશે, પણ આ બાબતમાં જે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બંનેના લગ્ન ચાલતા નહોતા, 1.5 વર્ષ પહેલાં લગ્ન કરેલા હતા અને પણ એકબીજાથી અલગ રહેતા હતા અને એણે શંકા રાખીને ગુસ્સામાં આવીને આ કૃત્ય કર્યું છે, એવું પ્રાથમિક તપાસમાં દેખાઈ આવ્યું છે। પછી આગળ વધુ તપાસમાં શું આવે છે એ પછી ખ્યાલ આવશે।